તો ચમ સો મારા ભાઈઓ ને મારા ભાઈઓની બહેનો, આ મારા મોમાનો છોકરો, હું એના ભાઈનો છોકરો, અમે મોમા ભાઈના પોરિયા રે કોટરિયો ખેલાડ્યું આઈ આઈ. હા ભાઈ કાલનો મંડેલો કે કોકરે જાઉં મેં વળી ના પાડે. તો જો મોઢું ચડાવીને હેડ્યો ને પછી મારાથી જોવે ને તે મેં વળી હા પાડે કે 5 વાગે તને લઈ જઈએ. હા ભાઈને હું સવારના 5 વાગ્યાથી ઉઠાડો, 5 ના 10 થઈ ગઈ પણ ઉઠતો નહીં. હવે મારે છેલ્લે મારી ગુપ્ત શક્તિઓનો જ ઇસ્તેમાલ કરવો પડશે. જોયું ગાઈસ, ફાટ દે કે ઉઠી ગયો ને. આ શક્તિ ખાલી આપણી જોડે જ છે ગાઈસ. આવી શક્તિ તો ગાઈસ રાવણ જોડે નથી. નકર એના ભાઈને ના ઉઠાડ દે. કોકરેમાં બેસતા જ મારા ભાઈએ મને એક સવાલ પૂછ્યો કે આ ગોળ ખાલી અને આર્યું ગોળને ભરેલું, આ ગોળ અને આ ગોળમાં શું ફરક? 3 થી 4 કલાક મારું મગજ દોડાયા પછી મને ખબર પડી આ વિકૃત મગજનો હું કહેવા માંગતો હતો. સિંહની બાજુમાં જઈને ભાઈનો ફોટો પડાવતો. એ તો હારું અમે સિંહને ના પાડે તો હું ઉતરતો નહીં. પિચકારીથી સીધા ઘેર પહોંચી ગયો, હોળી રમાઈ જતી હોય. મોમાં ભાઈના છોકરા સંડાસ બાથરૂમમાં ના છોડે. આટલા બધા ધતિંગ જોતા બધાને ખબર તો પડી છે કે મોનો ના મોનો આ 2 ઘોમરે થયા. જિંદગીમાં પહેલી વખત આટલું વહેલા ઉઠ્યા. એમાં તો બ્રશ દેખાવાનું બંધ થઈ ગયું. બસ આજના વ્લોગમાં આટલું જ હતું.